નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં મહિમા પ્લાસ્ટિકના નામે જાણીતા એવા નરેશભાઈ સુગંધી દ્વારા મહાકૃપા ડેકોરેશનની છેલ્લા 3 વર્ષ પહેલાં શરૂઆત કરવામાં આવી હતી, જે ઇટારવા રોડ પર આવેલો હતો. પરંતુ હવે આ મહાકૃપા ડેકોરેશનનું નવું સરનામું આવી ગયું છે અને એ છે પ્રજાપતિ આશ્રમની સામે જે પેટ્રોલ પંપ આવ્યો છે એની સામે. આજે આ નવી દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મહાકૃપા ડેકોરેશન છેલ્લા ઘણા વર્ષથી ડેકોરેશન ક્ષેત્રે એક અલગ નામના ધરાવી રહી છે અને એમના જે પુત્ર છે એ મોહિત આ સમગ્ર વ્યવસાય સંભાળી રહ્યો છે. ત્યારે આજે આ દુકાનનું જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે અનેક શુભેચ્છકોએ ઉપસ્થિત રહીને તેમને શુભકામના પાઠવી હતી. ખાસ કરીને નરેશભાઈ સુગંધી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યોમાં પણ સહયોગ અપાતો હોય છે. મહિમા પ્લાસ્ટિકના નામે તેઓ પ્લાસ્ટિકની દુકાનની સાથે સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પણ કરતા હોય છે. ત્યારે એમના પુત્રના નેજા હેઠળ આ મહાકૃપા ડેકોરેશનનો જે આજે પ્રારંભ થયો છે અને આ નવી જે જગ્યા છે એ જગ્યાએ વિશાળ શોરૂમ બનાવવામાં આવ્યો છે. અવનવી વેરાયટીઓ ડેકોરેશનને લઈને અહીંયા ઉપલબ્ધ છે. ત્યારે આ સમગ્ર મામલે નરેશભાઈએ શું કહ્યું એ જોઈએ. બોલ શ્રી અંબે માત કી જય, બોલો શ્રી ચુનરીવાળા માત કી જય. આપણે મહાકૃપા ડેકોરેશન આપણે પ્રજાપતિ આશ્રમ પાસે આજે ઉદ્ઘાટન થયેલો મુહૂર્ત ને એ આપણો ઇટારવાડ પર હતું ડેકોરેશન. તે આપણે અહીંયા પ્રજાપતિ આશ્રમ પર આવ્યા. અનેક સંતો આપણા આજે અશોકલાલ સંત ધૈર્યેશ્વર મંદિર મહારાજ, આપણા આશાપુરીવાળા ગિરીશભાઈ સંત ને આપણા સિંધીકેમાં ગુરુદ્વારાવાળા ભાઈ સાહેબ, બધાનો આજે આશીર્વાદ મળીને ઘણા અનેક સંતો, અનેક બ્રાહ્મણો આવેલા હતા. બધાનો ખૂબ ખૂબ આભાર ને બધા આશીર્વાદ આપી ગયેલા છે. આપણે મહાકૃપા ડેકોરેશનમાં એક વખત તમે મુલાકાત લેજો ને પ્રજાપતિ આશ્રમ ને પેટ્રોલ પંપની સામે મહાકૃપા ડેકોરેશન. બોલો શ્રી અંબે માત કી જય. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. મેં અગાઉ કીધું તેમ કે નરેશભાઈ કોઈ પણ કાર્ય કરતા હોય તેની સાથે ધર્મને રાખતા હોય છે. એ કોઈ પણ ધાર્મિક બાબત હોય ત્યારે નરેશભાઈ હંમેશા પડે પડી ઉભા હોય છે. તે પછી ચુંદરીવાળા માતાજી હોય, દેવેશ્વર મહાદેવ મંદિર હોય કે કોઈ સેવાનું કાર્ય હોય, અંબાજીના દર્શન કરવા લોકોને લઈ જવા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. ત્યારે એમને આ મહાકૃપા ડેકોરેશનનું ઉદ્ઘાટન પણ નવસારીના સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી એવા શ્યામુ મહારાજ અને ધર્મેશ મહારાજના હસ્તે કરાવ્યું હતું. અને આ ધર્મના આશીર્વાદ એટલે કે આ જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોના આશીર્વાદ થકી આજે આ દુકાનને ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે વિશેષ ઉપસ્થિત એવા ભૂદેવ ધર્મેશભાઈએ શું કહ્યું તે જોઈએ. જય દેવેશ્વર, જય માતાજી. આજ રોજ આપણા નવસારી શહેરમાં જે વર્ષો જૂનાથી ચાલતા એવા સુગંધી પરિવારના નરેશભાઈ સુગંધી, જેમણે આજથી ઘણા વર્ષો પહેલા મહિમા પ્લાસ્ટિક, મહિમા પેપર બેગની જે આપણે શોપ ચાલુ કરેલી, તે વર્ષ પ્રગતિ થતા અને આ વર્ષે જે આપણે એમના જે સન છે, એમના પુત્ર છે તે મોહિત નરેશભાઈ સુગંધી, એમણે જે 2-3 વર્ષ પહેલા તિગડામાં જે તિગડા જગ્યા છે ત્યાં જે મહાકૃપા ડેકોરેશન મોલ ચાલુ કરેલું, તે હવે મહાકૃપા ડેકોરેશન મોલ હવે મહિમા પેપર બેગની બાજુમાં જ પ્રજાપતિ આશ્રમ પેટ્રોલ પંપની સામે ત્યાં એનું આજે 19 જુલાઈના રોજ આપણે શુભારંભ થઈ ગયું છે. અને ત્યાં આપણે જેટલી બધી વસ્તુ છે તે આપણે સસ્તા દરમાં અને વ્યવસ્થિત આપણે બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જાય તે આપણે મહિમા પેપર બેગની બાજુમાં પ્રજાપતિ આશ્રમ અને પેટ્રોલ પંપની સામે મહાકૃપા ડેકોરેશન મોલનું આજે બધા સંતોના સાનિધ્યમાં નગરજનોના સાથે મળીને નરેશભાઈ સુગંધી અને મોહિતભાઈ સુગંધીના શુભ હસ્તે આજ રોજ નવસારીના બધા જ ભાઈઓ બહેનો માટે મહાકૃપા ડેકોરેશન મોલનું નવું સ્થાનનું આજે શુભ ઉદ્ઘાટન થઈ ગયું છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર સુગંધી પરિવાર મોહિતભાઈ સુગંધી, નરેશભાઈ સુગંધી પ્રગતિ કરે, એ જ પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી, જય દેવેશ્વર. પેઢી બદલાય એટલે વિચારો બદલાય. દરેક જનરેશનને એને અનુરૂપ વસ્તુઓ જોઈતી હોય છે. આ ફેશન સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ હવે અપડેટ આવ્યા છે. ત્યારે
નરેશભાઈએ જે વ્યવસાય કર્યો તેની સાથે વધુ અપડેટ સાથે મોહિત પણ આ વ્યવસાયને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો છે. નવી પેઢીને જે ગમે, લોકોને શું જરૂરિયાત છે, આજે જમાનો બદલાયો છે ત્યારે લોકોના પ્રસંગો કરવાની રીતના બાદ પણ બદલાઈ છે. ત્યારે આ અંગે જે સમગ્ર મા કૃપા ડેકોરેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે મોહિત શું કહી રહ્યો છે તે જોઈએ. આજ રોજ મા કૃપા ડેકોરેશન મોલ જે ઇટારવા રોડ પર હતું તે અમે અહીંયા અત્યારે પ્રજાપતિ આશ્રમ પેટ્રોલ પંપની સામે શિફ્ટ કર્યું છે. અને જે આજે સંતો મહાત્માનો ના હસ્તકે વિધિ વિધાનો સાથે આપણે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે. અને જે આપણા જાણીતા 15-20 વર્ષથી અમારી દુકાન ચાલી રહી છે મહિમા પ્લાસ્ટિક, એમની જ આ બીજી બ્રાન્ચ છે મા કૃપા ડેકોરેશન મોલ. તો અહીંયા અવશ્ય પધારો. આમ નવસારીમાં હવે વધુ એક ડેકોરેશનનો મોલ કે જે આમ તો ઇટારવા હતો એટલે મધ્ય નવસારીમાં રહેતા લોકોને થોડુંક દૂર જવું પડતું હતું, પરંતુ હવે નવસારી શહેરની વચ્ચે જ આવ્યું છે, ડેપોથી નજીક છે. ત્યારે આપ પણ આપના જે કોઈ પ્રસંગો ઉજવવા માંગતા હોય તો ચોક્કસ આજે આ મા કૃપા ડેકોરેશનનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. ખાસ કરીને લોકેશનની વાત કરીએ તો પ્રજાપતિ આશ્રમથી જે આપણે દરગાહ રોડ પર જતા હોય છે ત્યાં પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે આ આવ્યું છે. અને ત્યાં પંચરની દુકાન છે, જીતુભાઈ પંચરની જે દુકાન છે એની બાજુમાં જ આ મા કૃપા ડેકોરેશન આવ્યું છે. એટલે મહિમા પ્લાસ્ટિકથી વોકિંગ ડિસ્ટન્સ પર આ દુકાન આવી છે. તો આપ ચોક્કસ અવશ્ય આ દુકાનમાં જઈ આપની ખરીદી કરી શકો છો. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.